વડુ તળાવ પાસે રફતાનો કહેર, પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઇજાગ્રસ્ત થયા છે। 5 વર્ષની બાળકીને 8થી વધુ ટાંકા આવ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। સ્થાનિકોનો આક્ષેપ છે અકસ્માતમાં ઇજાગ્રસ્તોનો માંડ જીવ બચ્યો છે। ઉલ્લેખનીય છે કે એક વધુ ઘટના જેમાં ઝડપથી આવતી કાર છે તે લોકોનો ભોગ લેતા બચી છે। પૂરપાટ આવતી કાર છે શ્રમિકોના ઘરમાં ઘૂસી 5 લોકો ઘાયલ છે। નવીન જોડાયા છે। નવીન, અકસ્માતની વધતી ઘટનાઓની વચ્ચે જે કાર ચાલક હોય છે તે નશામાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। શું છે સમગ્ર ઘટના? ગઈકાલ મોડી રાતે એક બનાવ બન્યો જેમાં રામોલમાં જે શ્રમિકો જે રહેતા હોય છે તેવા ઝૂંપડામાં જે કાર ચાલક છે તેને કાર અંબાવીને અને 5-7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા। કારના સીસીટીવી પણ સામે આવ્યા છે કે જે રીતે કાર આ ઝૂંપડાઓમાં ઘૂસી ગઈ હતી અને જે લોકોએ પણ ત્યાં સ્થાનિકોએ બીજા આવીને અને જે કાર ચાલક તેને પકડી પોલીસને સોંપ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે હાલ તમામ લોકોની જે સ્થિતિ છે સારી છે, ઈજાઓ પહોંચી છે, બાળકીઓ પણ છે, પરંતુ જે કાર ચાલકે તેને ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું છે કે તે નશાની હાલતમાં પણ હોઈ શકે, જેના કારણે તેનું મેડિકલ રિપોર્ટ કરાવીને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા જે પણ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। રૂપના જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। તો પૂરપાટ આવતી આ કાર છે તે ગરીબોના ઘરમાં ઘૂસી જાય છે, તમામ લોકો ઇજાગ્રસ્ત છે, સાથે જે કાર ચાલક છે તે નશામાં હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી હતી। ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે અને સાથે જ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રામોલના વડુ તળાવ પાસે રફતાનો કહેર કઈ રીતે વર્ત્યો તે જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં સનસનીખેજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। તો રોડ પર આ કાર છે તે પૂરપાટ ઝડપે આવે છે અને તે બાદ 5 લોકોને ઘાયલ કરે છે। કારની ટક્કરથી 5 લોકો ઘાયલ, જેમાં એક નાની બાળકીને વધુ ટાંકા આવ્યા છે તેવું પણ સામે આવ્યું છે। તો અમદાવાદમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। કાર ચાલક નશામાં હતો તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। આ પ્રકારની વધતી ઘટના ખરેખર ચિંતાનો વિષય। તો જે આરોપી છે તેને પણ પકડી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિહારના નવાદા પોલીસની બેદરકારી સામે આવી છે। પોલીસે કેદીને હાથકડી લગાવી પરંતુ દોરડું ખુદ કેદીએ જ પકડેલું હતું। વધુમાં હાથકડી પણ એક જ હાથમાં જોવા મળી હતી। આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે કેદી ફરાર થઈ જાય। આ વિડીયો નવાદા સિવિલ કોર્ટ નજીકનો હોવાનું મનાઈ રહ્યું છે। તો પોલીસે કેદીને એક જ હાથમાં હાથકડી પહેરાવી હતી, જે બાદ અનેક સવાલો, દોરડું પણ ખુદ કેદીએ જ પકડેલું જોવા મળ્યું।